ક્યારે આવે સાહેબો જો ખાડામાં જાતું પેલા ગેસનો બાટલો ભરાવતો હોય ના હું નહીં જવાનું, મને થાક લાગ્યો છે. આખી રાત 9 દાડા સરકારી ઉપર ભિખારી જેમ નાસ્તી વખતે તને થાક નતો લાગતો? ગાતા ગાતા ખેંચાઈ ગઈ હતી, યાદ છે ને? મેં સ્ટેટસ જોયું તું તારું. મમ્મીએ ખેંચ નથી, એ એસ્થેટિક ફોટો હતો. એન્ડ પરસોત્તમભાઈ, ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, હું 12:30 ઘરે આવી જતો હતો. ના ભાઈ, આ ભગતનો જોખમ 4 વાગતા હતા, બાકી અમે તો 2 વાગે નવરાત થઈ જતા હતા. કાકા ઓહો, બે મહાન અનુભવ 10 દાડા પછી આજે ચો હતા તૌંદી પ્રકૃતિના ખોડામાં જોયું. પ્રકૃતિ છોકરીનું નામ છે. યાર ભગત ફટાફટ તૈયાર થઈ જાય. ક્યાં? ગરબા રમવા કોલેજમાં આજે પોસ્ટ નવરાત્રી છે ને. એ નહીં આવે. વાય ના બસ, નવરાત્રી બહુ રખડી લીધું, હવે કઈ નહીં આવે. પપ્પા પ્લીઝ યાર, છેલ્લી વખત જવા દો ને. ના પાડી ને કાકા, આવવા દો ને, વાત તારો છોકરાનો. વચ્ચે ના બોલે અસામાજિક, એ મારો છોકરો છે. તે મેં શું કીધું, શક્તિમાન નો છે. હવે એના દરેક ડિસિઝન હું લઈશ. જોગ્યો લેવાય તાર બાપા લઈ. એના દરેક કદમ પાછળ મારો કદમ હશે. દાડા 4 વર્ષ અંદાજ લે છે, વિચારી લેજો. તું જાને મારા બાપ. ઓકે દીકરા, મોકલ ને ભગત ને. ના પાડી ને. જેવો બાપ પેદા કર્યો છે તેથી ખબર. સાક્ષાત કાદર ખાન છે. બે જણા લબાડો કોક વિચારો ને તારે મને ચોઈ ને કરવાની દે. અરે આ ન્યૂઝ જોઈ? બતાય. પિતા દ્વારા પુત્ર પર દબાણ કરતા પુત્રએ પિતાની પ્રોપર્ટીનો માર્યો બૂચ. અને બાપાને મોકલ્યા વૃદ્ધાશ્રમમાં. હાય કાકા. આગળ વોચ. પિતા દ્વારા પુત્ર પર હાથ ઉપાડતા પુત્રએ કર્યો હરેસમેન્ટનો કેસ. ચડ્યું. આગળ બીજું. હા ના બસ, આગળ કશું નહીં. વધો નહીં, તું તાર આજનો દાળ જતો આજા. યસ, થેન્ક યુ પપ્પા, થેન્ક યુ ડાર્લિંગો. ભગતના પપ્પા સાંભળો છો? ના, કોનમાં કુકડા પાડ્યા છે. બોલ, શું હતું? તમારા લાડકવાયા ભગતના કુર્તામાંથી લાઇટર મળ્યું છે. અપકમિંગ ન્યૂઝ. પુત્રના ખીચામાંથી લાઇટર મળતા પિતાએ પટ્ટાથી કર્યું ચીરહરણ, એ બી કોલેજની વચ્ચે. બરોબર છે.